પાટીદાર આંદોલન સમયે નોંધાયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવાના સરકારના નિર્ણયને કોર્ટે મંજૂરી આપી। પાટીદાર નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને બીજા કેટલાક નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો। આવનાર દિવસોમાં સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસ પણ પરત ખેંચાશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। જે રીતે અમદાવાદ નામદાર કોર્ટમાં આજે રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો છે, નામદાર જે મુખ્યમંત્રી છે આપણા, એમના દ્વારા 2 અઠવાડિયા પહેલા જે નિર્ણય લેવામાં આવ્યો હતો 9 જેટલા કેસો પરત ખેંચવાના, એ કેસના અનુસંધાને સરકારી વકીલશ્રીએ ગત 24 ફેબ્રુઆરી અરજી કરેલી, જેનો આજરોજ નામદાર કોર્ટે અરજી મંજૂર રાખી અને આ કેસ પરત ખેંચવાનો સરકારનો નિર્ણય હતો એને સ્વીકૃતિ આપી છે અને ઓર્ડર જાહેર કરી અને આ કેસ ડિસ્પોઝ થયો છે એની માહિતી આપી છે। કેટલા કેસો હતા, બીજા કયા કેસોની પરતની ચર્ચા? પરત ખેંચવાના જે કેસો 9 હતા એમાંથી ખેંચાણો છે, બીજા 8ની પ્રોસેસ છે અને એ સિવાય સુરત શહેર સિવાય અને સુરત શહેરમાં મળીને જેટલા કેસો છે એ તમામ કેસોની માહિતી ગૃહ મંત્રાલયને આપી છે।